ધોરાજી પંથકમાં ભાદર કેનાલનું પાણી 1.5 મહિના મોડું મળતા ખેડૂતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવેમ્બરની શરૂઆતમાં મળતું જોઈતું હતું તે છેક ડિસેમ્બરના અંતમાં મળતા ખેડૂતોના શિયાળા પાકનું ગણિત ખોરવાયું છે. ધોરાજી પંથકમાં ભાદર કેનાલનું પાણી 1.5 મહિનો મોડું મળતા ખેડૂતોમાં ભારે રોષ, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો અત્યારે સિંચાઈ વિભાગની કાર્યશૈલીથી ભારે નારાજ છે. ભાદર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી જે નવેમ્બરની શરૂઆતમાં મળવું જોઈતું હતું તે છેક ડિસેમ્બરના અંતમાં મળતા ખેડૂતોના શિયાળુ પાકનું ગણિત ખોરવાયું છે. એક તરફ ખેડૂતો તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ અધિકારીઓ ટેકનિકલ ખામીનું કારણ ધરી રહ્યા છે. ધોરાજી પંથકની કેનાલના જ્યાં શિયાળુ પાક માટે પાણીની તાતી જરૂરિયાત હતી ત્યાં 1.5 થી 2 મહિનાના વિલંબ બાદ પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે તુવેર, ચણા, ઘઉં, લસણ અને ડુંગળી જેવા પાકો માટે પાણી સમયસર ન મળતા વાવેતરમાં મોડું થયું છે અને ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો થવાની ભીતિ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકોટ મહાનગરપાલિકાના કરોડો રૂપિયા બાકી હોવા છતાં તેમને પાણી અપાય છે, જ્યારે ખેડૂતોના નજીવા ફોર્મ બાકી હોવાનું કારણ આગળ ધરી પાણી રોકી રાખવામાં આવ્યું હતું. જો મુખ્યત્વે તુવેર અને એરંડા અત્યારે ચોમાસું પાકમાં હતા, પછી નવા પાકમાં ધાણા છે, ચણા, ઘઉં, આવા અન્ય પાકો જે લસણ, ડુંગળી વાવેતર કરવાના હોય એને પણ પાણીની જરૂર હતી અને લાંબા સમય સુધી જે 1 નવેમ્બર આસપાસ કેનાલ છૂટવાની એને બદલે 23 નવેમ્બર કેનાલ અહીંયા ધોરાજી વિસ્તારમાં પૂઈ ગઈ. તંત્રનું એકદમ બેદરકારી ભર્યું વર્તન છે, કામ છે, કોઈ જવાબદારી સ્વીકારતું નથી. અને જે આ કેનાલ લેટ છોડી છે, જેને ઘઉં વાવેલા હતા કેનાલ આધારિત એના પડા હજી આજની તારીખે પીહે તો 15 થી 20 મણ એક વીઘે ઘઉંની અંદર નુકસાની છે. બીજા અન્ય પાકમાં 5 મણ 10 મણ આવી નુકસાની છે. તો ખેડૂતને આ સહન જ કરવાનું, આ અધિકારીઓના પાપે ખેડૂતને સહન કરવાનું આવે છે. નુકસાની સર્વે ખેડૂતને જ છે. ઓછામાં ઓછી 10,000 રૂપિયા જેવી નુકસાની આ ખેડૂત. શું કારણ લેટ છોડવાનું? લેટ કહેવાનું કારણ કે એ લોકો અત્યારે એમ કહેતા હતા કે ફોર્મ પૂરા નથી થયા, ફોર્મ નથી પૂરા થયા. તો રાજકોટ મહાનગરપાલિકા જે ભાદર સિંચાઈમાંથી પાણી લઈ જાય છે, કરોડો રૂપિયા બાકી છે. જો ત્યાં નેલું એ લોકો પૈસા નથી આપતા અને ખેડૂતના 2-5% પૈસા ફોર્મ બાકી હોય તો કેનાલ છોડવાની ના પાડે કે ભાઈ ફોર્મ પૂરા નથી થયા, તો ભાદર ઇરિગેશનનું પાણી રાજકોટ મહાનગરપાલિકા લઈ જાય છે તો એની પાસે શું મફતનું જ આપવાનું? કુદરતી પાણીના પૈસા છે. ખેડૂતને તો પૈસા ફોર્મ ન ભરે તોય ચાલે, પણ રાજકોટ મહાનગરપાલિકાનું જે લેણું છે એ તો તમે ભાઈ લ્યો, એની ઉઘરાણી કરો. ખેડૂત જણાવી રહ્યા છે કે 1 નવેમ્બરે કેનાલ છૂટવી જોઈતી હતી, તેના બદલે 23 નવેમ્બર પછી મોડી આવી. તંત્રની બેદરકારી છે. રાજકોટ આરએમસીના પૈસા બાકી છે તો પણ પાણી જાય છે, તો ખેડૂતોને ફોર્મના બહાને કેમ રોક્યા? વીઘે 10,000નું નુકસાન છે. ફોર્મ તો જો હવે ખેડૂતોને જરૂરિયાત જેને નહોતી એને ફોર્મ ભર્યા નથી, જેને જરૂરિયાત હતી એને ફોર્મ ભર્યા છે. તો એને અત્યારે પાણી લેટ મળ્યું 1.5 મહિનો, અને 1.5 મહિનો પાણી લેટ મળવાથી વાવેતરમાં લેટ થયું છે અને લેટ વાવેતર થવાના હિસાબે સારી એવી નુકસાની વેઠવી પડશે, બરાબર. અને જે ખેડૂતોને લેટ વાવેતર થયું છે અને જે સિંચાઈનો લાભ નથી મળ્યો ટાઈમે, એને તો એ નુકસાની વેઠવાની જ છે અને સારું એવું આર્થિક એવી નુકસાની થશે. ઉતારામાં તો જો નબળી ક્વોલિટીના માલ થાય અને ઉતારો જે પૂરો આવવાનો હોય એ આવશે નહીં. નુકસાન એમ માનો ને કે 30 થી 40% નુકસાની જશે ખેડૂતોને. કયા વાવેતર અત્યારે છે? જો ચણા, ઘઉં, પછી રાયડો, તુવેર, ધાણા, આ બધા પાક, ડુંગળી, લસણ, આ બધા શિયાળુ રવિ પાક છે. એમાં જો જે લસણ ને એ છે ટાઈમે વવાઈ ગયા હોય તો વાંધો નહીં. જો કેનાલ આધારિત હોય તો એ તો પછી ખેડૂતે વાવ્યા જ ન હોય, કેન્સલ જ કર્યું હોય, અને એ નુકસાની છે એ સારી એવી નુકસાની આવશે. 1.5 મહિનો પાણી લેટ મળવાથી વાવેતર લેટ થયું છે. નબળી ક્વોલિટી અને ઉતારામાં 30-40%નું નુકસાન ખેડૂતોને વેઠવું પડશે. બીજી તરફ આ સમગ્ર મામલે સિંચાઈ વિભાગના અધિકારી આર.જી. ભુવાએ બચાવ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા પૂરતા ફોર્મ ન ભરાતા તારીખ લંબાવવામાં આવી હતી. તેમજ જ્યારે 13મી તારીખે પાણી છોડવાનું આયોજન હતું ત્યારે ડેમનો ગેટ ઓપન ન થતાં ટેકનિકલ ફોલ્ટ સર્જાયો હતો, જેને રિપેર કરવામાં સમય લાગતા 20મી તારીખે પાણી છોડાયું છે.
આપણે 30/11 સુધી ફોર્મ લેવાની તારીખ હતી, પરંતુ 30% ફોર્મ થતાં આપણે તારીખ લંબાવેલી હતી અને આપણે ગત 13 તારીખે રાત્રે કેનાલ છોડવાનું આયોજન કરેલ હતું, પરંતુ ટેકનિકલ ફોલ્ટને કારણે ગેટ ઓપન થઈ શકેલ ન હતા. ત્યારબાદ આપણે મિકેનિકલ વિભાગની જે વિંગ છે એને આપણે જાણ કરીને એને બોલાવવામાં આવેલી હતી અને એ ટૂંકમાં ડેમની અંદર આપણે નીચે 34 ફૂટ જેટલું નીચે કામ કરવાનું હતું, જેને આપણે ગત 20 તારીખે આપણે કેનાલમાં ટૂંકમાં પાણી છોડવામાં આવેલું છે, જે આપણે રિપેરિંગ કરીને પાણી છોડવામાં આવેલું છે. કેટલી લેટ કેનાલ છૂટી છે? આપણે 1 તારીખે છોડવાનું નક્કી હતું, એને બદલે આપણે 20 તારીખે એટલે 20 દિવસ જેવું લેટ થયું છે આ ટેકનિકલ ફોલ્ટને કારણે અને આ ટૂંકમાં ફોર્મને કારણે. કેટલા છે ફોર્મ આવ્યા હતા ટોટલ? આપણે ફોર્મ 33% જેવા ફોર્મ આવેલા હતા. કેટલા ફોર્મ આવે તો કેનાલ છોડવામાં આવે? આપણે ટોટલ 3500 ફોર્મ આવે. આપણે ટૂંકમાં 50%, ધારો કે 7000 હેક્ટરનું આયોજન હતું, જેમાં આપણે 50% એટલે કે 3500 ફોર્મ આવે તો આપણે કેનાલ છોડવાની અંદર આયોજન કરેલું હોય. તો કેટલા આવ્યા હતા? આપણે ત્યારે 2700 હેક્ટર જેવા ફોર્મ આવેલા હતા. તો એના હિસાબે લેટ કેનાલ? હા, એટલે ટૂંકમાં એના હિસાબે આપણે તારીખ લંબાવેલી હતી ફોર્મની અને ગત 13 તારીખે આપણે છોડવાનું આયોજન કરેલ હતું, પરંતુ ત્યારબાદ આ ટેકનિકલ આપણે ખામી સર્જાણી હતી. તંત્ર ભલે ગમે તે બહાના બતાવે, પરંતુ હકીકત એ છે કે બે સાંઢની લડાઈમાં ઝાડનો ખોર નીકળી ગયો તેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે. પાણી મોડું મળતા હવે ઉત્પાદન પર અસર થશે તે નક્કી છે. અધિકારી કહી રહ્યા છે કે 13 તારીખે ગેટ ખોલવા જતાં ટેકનિકલ ફોલ્ટ આવ્યો હતો. મિકેનિકલ વિંગે પાણીની અંદર 34 ફૂટ નીચે કામ કરી રિપેરિંગ કર્યું અને 20 તારીખે પાણી છોડ્યું છે.